મોટર તો બીજા ચાલુ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ દેખો સવારના પૂરમાં આ બાજુ મમ્મી રસ કાઢે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ગાઈસ દેખો પેલ બાજુ એ બધું કામકાજ ચાલે છે સવારના પૂરમાં. આજુ તો બહુ બધી હું જાઉં પા જફા છે ધમાલ છે પૂરી કામની. શું એટલે લાકડા શું જવાનું કે પા બરાબર. પેલા તો એક બાજુ પોણીની બહુ કિંમત છે. ટોકો બરબાદ બે દની ટોકો ભરે છે. જલ્દી કરે જલ્દી કર. પણ ભરતો નહીં યાદ કે ભરતો નહીં ના હતો બીટો હતો કે હાય ઓ હું તો હિંમત વાય દે બતન તારી એની સ્માઈલ થી. હાય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લા 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 ગલા લા લા ઘરે ફળ. તાન શાનની મોડી મોડી કોમ કરવાની. અરે તો ટોકો ભરાઈ ગયો છે ને બરાબર હેડ તો ગઈ ઉપરનો ટોકો 2 દાડાથી ખાલી છે પણ કોઈ ભરતું નહીં. માર કીધું કોઈ કરતું નથી એમ થાય કરતું નહીં એટલે વાત છે. તાન માર કે કોઈ કરતું નહીં. તાર તો જાતિ કરવાનું. તાર કીધું કોણ કરો ભાઈ. બટન દબાય ભાઈ. આ નહીં બટન આ દબાયા બટન આયરન બરો દબાય બટન બટન જ નહીં તો બટન જ નહીં પપ્પા. લાઈટર લાવજે એક બીડી પીવી છે. પપ્પા લાઈટર લાવજે એક બીડી પીવી છે. બી તારે મને લાગે છે હાર દીકે હવા ના પણ કોક અરે છે માઉન્ડી લે સાખી લાગે. માવલા હા હું લે અરે ઉનાળામાં ખાસ કરીને ચકલો છે ને દોણા ખાવા માટે નહીં આવતો. આ દેખો એમની મત છે આવું પણ એકદમ ઓછી માત્રામાં આવું. આ બધા દોણા દેખો એમની મત પડ્યા છે કે કારણ કે થોડી વાર જ વાતાવરણ ઠંડુ રહે પછી તો સારું ગરમ લાઈ થઈ જાય છે. ચકલો બેહું તો બેહશો એટલા માટે આપણે છે ને તો તબેલામાં નાખતા હોઈએ છીએ. હા બોલ ચકોરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એ શું કરીશ તું? એ શું કરે છે? રમું છે? સારું સારું. ગાઈસ જુઓ ચકોરી હવાના પણ મહિની બેનપણી ઘેરજી છે અને બેનપણી તો બ્રશ કરે છે. તો ગાઈસ આપણે નદીવાળામાં ઝાર વટાય છે તો આપણે નીકળ્યા છીએ જોવા માટે કે કેટલાયું કોમકાજ. કારણ કે બહારના બધા મજૂર છે તો આપણે એમને ચા પાણી મસાલા બીડી જે ખાતા પીતા એ બધું હાલવું પડે છે. તો વિકોન બે જઈએ છીએ લેડ વિકાતા 2000 પાસે ખોરામ બેહું છે નક્કી નહીં. વિકો તો મારે ખોરામ બેહવું મોજ સાતો પાછો. હા કોઈ લેવા જવાનું હોય તો પછી આપણે બે શું લેવા દો? હા બરાબર એ તો હાલવા દઉં જ પડે ને આપણે. હા તો ગાઈસ પહેલાં તો આપણે ખેતરમાં આવીએ ને તો ઘણી બધી પબ્લિક જોવા મળતી હતી. આમ તો હારા ખેતરમાં આવીએ ને તો કોઈ જોવા નહીં મળતું. ચકલું એ ના ફરકે ને એટલું એકદમ સુમશાન હોય દેખવા શકે કોઈ જ હોય દેખાય નહીં. ને પહેલાં તો હારા ખેતરમાં આવ્યા હોય તો કોઈ સાલ લઈને આવતું હોય, કોઈ વાટવા જતું હોય, કોઈ ચા લઈને જતું હોય, ટિફિન મતલબ ફૂલ પબ્લિક તમને જોવા મળે. આમ તો બધી પબ્લિક જતી હતી સિટીની અંદર. ઓકે વિકા પહેલાં શું હતું કે આજે વાતાવરણ બધું વરસાદ વાળી કર્યું છે. કો તો અચાનક વરસાદ આવી જાય એટલે કીધું આપણે છે ને જે ઝાડ છે વઢાઈ દઈએ. ને જો વરસાદ આવે ને તો નદીના અડીને જ ખેતર છે એટલે બધું પાણી પાછું મહી પી જાય તો આપણને નુકસાન આવી જાય. એટલે કીધું આ વખત તો એડવાન્સમાં ઝાડ વઢાઈ દઈએ. કદાચ જો કોઈ બહારના જિલ્લાના જોઈ રહ્યા હોય તો ઝાડ એટલે હું મારા ભાઈ ખબર છે એક પ્રકારે ઘાસચારો જે આપણે ગાયો બેહોને નાખતા હોઈએ છીએ. તો ગાઈસ ખેતરની અંદર દેખો આટલી ઝાડ વઢાઈ ગઈ છે અને પેલ બાદનો ખાલી 1-2 પાડીઓ બાકી છે. તો ગાઈસ ઈવન તો ચા પીવી નહીં એટલે ઈવન ખાલી સોડા ને થોડાક મસાલાને એવું ખાવું છે તે વસ્તુ આપણે લેતા આવીએ બરાબર. ગરમી વધારે છે એટલે કહે છે ચા મારે પીવી નહીં. મેં કીધું વધુ નહીં યાર તમારે જે ખાવું પીવું એ કહો તમારે બિંદાસ મળી જાય. હે વાદળો તો વિકા હે વિક્યા સીધી વરસાદ આવે એવી શક્યતાઓ લાગે છે તો શું ભાઈ શું લાગે છે તને? આ હે આ જો ઈ વાર હાથ પડે જોવા દેજો. તો ગાઈસ આપણે લાવવાના છે 6 સોડા. તો વિક્રમ છે ને બધો ભાવ ગણે બરાબર. વિકા આપણે લાવવાના છે 6 સોડા. હા બરાબર તું ગણ હેડ તારા 10 20 30 40 50 60 બરાબર. 1 વાડકા વાટકા ને અને ગોઠિયા 60 70 બરાબર અને 3 મસાલા. એમાં ખબર નહીં પડે. મસાલા 10 વાળો આવે એક 10 વાળો નથી આવતો. 5 વાળો રાખવા હતા 5 વાળો આવે ને 15 ને પેલા છેલ્લા હતા પેલા હા 70 70 ને 15 70 15 69
ઇંગ્રેજ 70 69 85 લે બરાબર અને 2 સિલ્વર 2 સિલ્વર હા કેટલા છે એ 15 હતા ને હા કે આ 2 સિલ્વર કે 25 ઓ તો હેડ આવતી સાલ ગણી આપણો હા 95 થઈ લે 55 તો ગાઈસ વિક્રમભાઈનું પાછું મેથ્સ એકદમ ટાઈટ મેથ્સ દેખાતું એ ગણિતની પરીક્ષા ચાલી જ ને ખરેખર યાર બધું પાસ થઈ ગયું યાર બધો સામાન લઈને આવી ગયા છીએ ગાઈસ દેખો એક છોકરું નાનું ઊંઘે છે અને એક છોકરું મોબાઈલ જોવે છે તો જો બધો હે ખાવાના છે ને વાડે હે અને તું શું કરે છે હે બુંદને રમાડું બુંદ તું ગીજી છે ને ગાંઠિયા ખાઈ ગઈ ને એ બનું કા થઈ જાય ભાઈ જવા દે બી આગળ જવા દે તો ગાઈસ કોપી એવી કરો કે તમારું જીવન બદલાઈ જાય ઇન્ડિયાનો એક ક્રિએટર છે એસ્ટન હોલ યોગેન્દ્ર એરા કે જે અમેરિકાના એસ્ટન હોલની કોપી ટુ કોપી વિડીયો બનાવે છે અને અમેરિકાના એસ્ટન હોલે અંદર કોમેન્ટ કરી કે ભાઈ તમારા વિડીયોની અંદર આટલી લાઈકો આવી તો હું તમને સ્પેશિયલ અમેરિકાથી ઇન્ડિયા મળવા માટે આવે અને ફાઇનલી પબ્લિકે સપોર્ટ કર્યો અને એટલી લાઈકો આવી ગઈ અને પછી એસ્ટન હોલે બીજી કોમેન્ટ કરી કે ભાઈ તમારા વિડીયોની અંદર 1.5 મિલિયન લાઈકા હે તો હું તમને એક કાર ગિફ્ટ કરે અને મારા ભાઈ 20 લાખની કાર ટૂંક જ સમયની અંદર ગિફ્ટ પણ કરી દેવાની છે અને પાછી અમેરિકન એસ્ટન હોલે ત્રીજી પણ કોમેન્ટ કરી છે કે આ વિડીયોની અંદર 20 મિલિયન લાઈક આવશે તો હું તમને $50,000 આલે યોગેન્દ્ર એરાભાઈને તો $50,000 એટલે કે આપણે ઇન્ડિયા કરન્સીમાં ગણવા જઈએ ને તો 47 થી 48 લાખ રૂપિયા હોય છે એટલે વિચાર કરો મારા ભાઈ કોપી કરો તો એવી કોપી કરો કે તમારું આખું જીવન બદલાઈ જાય એટલે જે પણ મિત્રો કોન્ટેન્ટ બનાવવા માંગતા હોય ને તો આજથી જ ચાલુ કરી નાખજો મારા ભાઈ કોઈ સમયની રાહ ના જોતા વિડીયો બનાવવા છે તો આજથી જ બનાવો કોઈ શરમ નહીં રાખવાની બાકી એક દિવસ તમે જે સફળ થશો ને કે તમે વિચાર્યું પણ નહીં હોય એવું તમારા જીવનની અંદર બદલાવ આવશે આ કોઈ ફેક નથી એકદમ રિયલ વાત છે બાકી ઇન્સ્ટાગ્રામમાં તો એ બધા જોતા હોય રીલ સ્ક્રોલ કરતા હોય તો યોગેન્દ્ર એરાની આવતી જાય ઇન્ડિયન એસ્ટન હોલ કહેવાય છે અને પેલું છે અમેરિકન એસ્ટન હોલ કે જે મેન જેના 17+ મિલિયન ફોલોવર છે અને ઓના લગભગ થોડા દિવસ પહેલાં અમે જોયા હતા તે 67 કે 60-70 ગયા હતા અત્યારે હાલમાં તો 200K+ થઈ ગયા છે એટલે વિચાર કરો મારા ભાઈ જો તમે કોન્ટેન્ટ બનાવો તો એક દિવસ તો જરૂર વાયરલ થવાય છે ને થવાય છે બસ ખાલી મહેનત ચાલુ રાખવી પડે તો આપણે આવ્યા છીએ આપણા ટ્રી હાઉસ છોડવા માટે તો પહેલાં છે ને ટ્રી હાઉસ પૂરેપૂરો છોડી દઈએ અને પછી નેચર બનાવવાનું છે આપણે ફાર્મ હાઉસ તો જુઓ મારા ભાઈ જેટલી મહેનત બોધવામાં લાગી હતી ને એના કરતાં છોડવામાં ઓછી મહેનત લાગે એટલે કહેવાય છે ને ભાઈ કે સક્સેસ થવામાં બહુ વાર લાગે બહુ બધી મહેનત કરવી પડે એટલે બધી કોઠો છોડવાની ચાલુ કરી દઈએ પાછી તો ગાઈસ વિક્રમ તો હાથે કપાઈ ગયો છે વિકા બતાવજે અરે યાર ઓગરીથી કપાઈ ગયો ભાઈ તો વિકા મેં તો શું કહેતા હતા નહીં લે ભાઈ ચપ્પુ તો એ ભાઈ એ ચપ્પુ લીધું કપાઈ ગયા ને આમાં કપાઈ ગયો લે આમ કોંગ્રેચ્યુલેશન્સ લે ના પાડતા હતા ભાઈ નહીં લે ચપ્પુ હું મત કહેતો બધી દોરી હાથેથી સોરવાની છે એટલે આપણે કોઈ પ્રોબ્લેમ ના થાય તું એ બધા ખાતા બે યાર જો પેલું તો કશું કામ કરાવતું નહીં હા વાનું આવીને તારું નેચર છે એમ થાય છે કે ભાઈ કદી સોરાઈ જાય કોઈક મદદ કરાઈ જાય તો કશું મદદ નહીં કરાવતો ભાઈ યાર થોડું ચાલે યાર આવું થોડું ચાલે કે યાર બિચારા પપ્પા બહાર જાય શું ક્યાંક જતા કાં તો બરોબર કોમ દીધા માલ છે હું ખરાબ બપોરે તો કૂવો જેવું આ પગ તો તળિયો બધો બરી ગયા દેખા પછી પરાણું કેટલી ફાટી જાય તો હું ખરાબ બપોરે કૂવો જેવું બધા જે મજૂર આવ્યો ત્યાં સીધી બધી વસ્તુ આલી મી તાનવરી કેમેરો નહીં થાય કેમેરો નહીં થાય ભાઈ એની લુચ્ચાઈ કાઢી હું કોમ કર્યું તું મને કે ખાલી કોમ હું કર્યું તું મને કે ખાલી પેલા કોમ હું કર્યું તું મને કે મેં સવારે પોણી પડી કનું પાણી ભર્યું ટોકાનું પાણી પડ્યું શિયો ટોકો ઉપર વાળો કના ઉપર ધાબા ઉપર કનું ધાબુ પછી આપણે કનું ધાબુ તબેલા મેં એ બધું સાફ કર્યું ખોટી વાત પાણી પાયું ખોટી વાત પછી ખોટી વાત મમ્મી આવી છે હું જોઈને આવ્યો હમણાં મમ્મી તો આવી જ નહીં કોણ પૂછજો આ પૂછજો ને પૂછજો આ પેલો મિલ્યો કહેતો હતો ગવાહ છે. હાર્દિક તો સોરા ભેગું આવ્યો તો મેગી બનાવતો હતો આ તારી ઉંમર છે સોરા ભેગું રમવાની હતા હાલમાં હું શું કરતો મિત્યા તાર કોઈલો વારતો તો ગાન પાણી પાણી પોણી પાત તો અને હાદી કાકા જોઈ આવે તો પાછા તે હારું હારું બોલું છે યાર હો? સબસ્ક્રાઇબર હારું લાગો કાજી હો માગે રાત હાદી કાકા સમ રમ્મા કાજી હોબરી રમ માકાજી જા આ તારી રમવાની ઉંમર છે રમવાની ઉંમર તારી ઉભરા 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 રમીન પછી પાણી રમવાને તો એટલે આ મારી વાતો કર એ વાત ખબર
આબા છે ને ઓ બધા ગણ ચૂકતા યા ચૂકતા બીવરાય ગાઈસ બીવરાય દેખો વિકા દેખો ને બીવરાયો અને ને તમારી વાત આ બધું હું છે ને ઈયન ઘેર જો ને હા તે ઈયન ઘર ઘેર કોઈ નતું લે અને ઘરનો દરવાજા આગળનો ગેટ ખુલ્લો હતો મેં પૂછ્યું તમારે ઘેર કોણ છે એટલે આ બોં કે કોઈ નહીં મેં કીધું તા મમ્મી તા આપા કોઈ નહીં મતલબ ઈન બાપો ઈન માં કોઈ ઘેર કોઈ નતું ખબર પડી કોઈ નહીં એટલે કોઈ પછી નહીં મેં કીધું કે તું ગેટ બંધ કરી નાખ હા કારણ કે તું ઘેર કોઈ નહીં ત્યાં બે ભાઈ એકલા છો એટલે મેં ગેટ બંધ કરાવ્યું એને પછી હું આવ્યો પહેલા વાર એટલે આ બકે રમવા કહીએ રમવા થોડા આવ્યો ને લોન પાણી પીવડાવા તું કોઈ પાયું પાણી પોણી પાઈને બધાને પોણી પાયું કમ્પ્લીટ બરાબર એ કે તું લાત મેં ને લાગી પતિ કરાઈ ગયો છું પેલા જ મેલી બે ગાય આપણા રેલી દૂધ છે ઉભા આવે દૂધ ભાવે છે એમાં મમ્મી ફોન કર્યું કે આમ તો હું દોથી નીકળે આમ વધો નહીં આગળ મળી જાય મરી અરે મરી મર્યું કા દઉં મર્યું કા દઉં હે એ કહું કેવું લે તને કોઈ સારા શબ્દો બોલો યાર કંઈક મોટિવેશન શબ્દો બોલો હું કેવું લે ભાઈ હેલો એસ્ટન હોલ આ મમ્મી આ બાદ જો મુરાતે દૂધ પીવું જ કોઈ મમ્મી ના પાડજો એસ્ટન હોલ ઉખડ્યું મમ્મી ના પાડે એટલે યોગેન્દ્ર યાર એને કોપી કરે વિડીયો અમેરિકાના એસ્ટન હોલ નહીં તે એને છે ને અમેરિકાના એસ્ટન હોલે 20 લાખની થાર રોક્સ ગિફ્ટ કરી છે થાર રોક્સ કાર અમેરિકાથી સ્પેશિયલ ઇન્ડિયામાં મળવા કાજી આવ્યો અને પાછા એ બીજી એને કોલાપ કર્યું છે એને 17 મિલિયન ફોલોવર ખાલી 2 લાખને 43,000 જેટલા ફોલોવર થયા છે સમથિંગ અને બીજા નંબર એને $50,000 ગિફ્ટ કરી દીધા છે $50,000 કેટલા થાય ખબર છે 47 લાખ રૂપિયા એટલે ઘર પણ બની જાય ભાઈ વિચાર કર અને ફેમસ થયું તો પાછું અલગ જ યાર પરીક્ષા ભલે એને કોપી વિડીયો બનાવ્યા પણ ફેમસ તો થયો કે ના થયો એટલે મહેનત કરો તો સફળતા મળે મહેનત તો કઈ ફરી પણ ખબર? યાર પછી એવું ના ભાઈ કોઈ બંકો આવે કે ના આવે આપણે મહેનત હંમેશા ચાલુ રાખવી જ પડે અમેરિકાથી સ્પેશિયલ મળવા કાજી આવ્યો અને તમે ઓય દેશી દબાવ સર્જત રહેવું કેવું યાર ભાઈ આ કોઈ મગજ મને ભૂલી ના જવાય ભાઈ મન કોઈ અમે તમારા હારા માટે કહેતા હોઈએ છીએ કે ભાઈ મહેનત કરો આપણે મહેનત કરવાથી સફળતા મળશે ગાઈસ આપણે વ્લોગની અંદર થોડું ઘણું મોટિવેશન આપતા રહીએ છીએ તો લેડો તને ફટાફટ બધું સોરવાનું બાકી છે સોરી નાખીએ બાકી હોય ને બધો લાકડો આપણે સોરી નાખ્યા દેખો તો ગાઈસ ફાઇનલી બધું ઉપરથી છોડ નાખ્યું છે ટોટલ સામાન નેચો લાવી દીધું છે અને આ તો મારા ભાઈ આપણે છોડ્યું નહીં કારણ કે ઉપર માળો એમની રવા દઈએ બાકી સાઈડો બધી નેચર ઉતારી દીધી છે એક મોટું લાકડું આટલે મેલ્યું છે બાકી બીજો બધો લાકડો છે ને આટલા લગાવી દીધો છે બરાબર તું વચ્ચે બેઠ્યું છું ભાઈ ખાલી એમની ખાલી બોડી સરી છે હે રે આમ અમે રાતા તે વારી જતો હું Yes, જીતે તો. તો પાછું આમ રવાનું હું જીતે મને આટલો બારા સર નાખ દો પેલા કુછે તો વાહ તો ગાઈસ ઓય આપણા બચ્ચા પાર્ટી અંગાથી એક ગેમ રમવા રહીએ છીએ પંજા ગેમ તો જોઈએ કે કુશ જીતે છે કે ડેનિસ જીતે છે એ બરાબર ચલો ભાઈ પોઝિશન પંજિંગ રેડી એ તો સાત જીતો રે 1 2 3 સ્ટાર્ટ 1 2 ડેનિસ 3 કુશ જીતી ગયો ભાઈ ચાલો કોંગ્રેચ્યુલેશન ભાઈ જગ્યા તો ગાઈસ કુશ દર વખત બધી ગેમો જીતી ગયો છે તો આપણે મીન હો બોલાઈએ દિલ્હી ચાલ આઈ જા ભાઈ હેડ ભલે ભાઈ ભલે બચ્ચા પાર્ટી છે પણ ગેમ જોવાની બહુ મજા આવે છે જો તો એ બધા એન્જોય કરો થોડીક બહુ મજા આવે હું જીત્યો છું 5 વખત 5 વખત ચલો ભાઈ રેડી પણ ચમો તો 5 વખત જીત્યો પોઝિશન પંજિંગ રેડી 1 2 3 ટન 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 ચલો ભાઈ કુછ તાકાત કર કુછ તાકાત કર કુછ તાકાત કર પુશ કમ ઓન કુછ તાકાત કર કુછ તાકાત કર કુછ તાકાત કર અલ્યા કુછ તાકાત કર યાર ભણવાનો હાથ દજો અદ્દર જો ચલો ભાઈ આ રહી ગયો ને કાઢ ભાઈ ચલો ભાઈ આ રહી ગયો ભાઈ ચલો ભાઈ રેડી પેલા હા પોઝિશન પંજિંગ રેડી 1 2 3 અહીં આતરા ચાલો આતરો નિમ કરી નાખી છે અલે આ ચલો ભાઈ 1 2 અલે આ તો સીધા રાખો પોળા હાથ કરતા યાર હપુસા પોળા કરી નાખે હા 1 2 3 બત હોય તો બોલો પણ 1 2 3 સ્ટાર્ટ તાકાત તો કરી તાકાત તો કઈ હાર્દિક કાકા બા કાકા હાર્દિક ભાઈ તમને કહું છું હાર્દિક બા કાકા હાર્દિક ભાઈ એ કોક થી લે
એ ડોળા કાઢું તું બાજી. તો ગાઈસ આપણા ઘેર જમવાનું બની ગયું છે, મસ્ત રાત પડી ગઈ છે. લેડો જોઈએ શું બનાવ્યું છે, ચેક કરીએ. કોઈ ખબર પડતી નથી. બરાબર, દાળની સ્મેલ આવે છે. તો અંદર ખીચડી છે, દાળ ભાત અને ખીચડી બનાવી છે. તો ગાઈસ આપણે કરીએ છીએ બ્લોગને એન્ડ. બાકી તમને બધાને ગમ્યું હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે ટૂંક જ સમયની અંદર 24 અવર ચેલેન્જ ચાલુ કરી દઈએ છીએ. બાય, ટેક કેર એન્ડ જે આય માતાજી. બાકી તમે બધા કમેન્ટ કરજો કે તમને કઈ કઈ ચેલેન્જો જોવાની મજા આવશે. તમે બધા સજેસ્ટ કરજો કે બાવાજી તમે આ 24 અવર ચેલેન્જ કરો, તો આપણે એ ચેલેન્જ કરીશું. બાય.